આ વાર્તા છે ઉત્તરાખંડના જંગલોની, જ્યાં એક ખિસકોલીનો પરિવાર રહેતો હતો. તે ખૂબ જ સારો હતો. તે જંગલમાં બધા પશુ પક્ષીઓની મદદ કરતો હતો. જ્યારે કોઈને પણ મુશ્કેલી આવતી ત્યારે તે દોડીને આ પરિવાર પાસે મદદ માંગવા આવી જતા. તેમની આ જ સારી બાબતને કારણે તેમના કેટલાક દુશ્મનો પણ હતા, જે તેમનાથી અદેખાઈ કરતા હતા. એક દિવસ નાની ખિસકોલી તેના મમ્મી પપ્પાને કહે છે, મમ્મી પપ્પા, મારે તમને કંઈક પૂછવું છે. બોલો બેટા, શું પૂછવું છે? આપણે લોકોની મદદ કરવાનું ક્યારથી શરૂ કર્યું હતું? મારો કહેવાનો મતલબ છે કે તમે બંને ક્યારથી બધાની મદદ કરી રહ્યા છો? બેટા, તારા પપ્પાની એક વાર્તા છે. મમ્મી, જલ્દીથી મને એ વાર્તા કહો ને. બેટા, એક વારની વાત છે. જ્યારે તારા પપ્પા ક્યાંકથી પાછા ઘરે ફરી રહ્યા હતા તો રસ્તામાં એમને ઠોકર વાગી અને પગ ઉપર વાગી ગયું, અને એ વખતે એ ઘર સુધી ચાલીને પાછા પણ ન આવી શક્યા. હે? પછી શું થયું મમ્મી? પછી તારા પપ્પાએ બહુ મદદ માંગી, પણ કોઈએ એમની મદદ ના કરી અને એ પીડાથી તડપતા રહ્યા. બસ એ જ દિવસે અમે સંકલ્પ કર્યો કે જ્યારે પણ કોઈને મદદની જરૂર હશે તો અમે કોઈને અમારી જેમ લાચાર નહીં થવા દઈએ. બસ ત્યારથી જ અમે લોકોની મદદ કરવાનું શરૂ કર્યું. અચ્છા મમ્મી, લોકો કેટલા ખરાબ હોય છે ને, જે લોકોને પીડામાં તડપતા મૂકીને જતા રહે છે અને એમની મદદ નથી કરતા. હા બેટા, આજકાલ લોકોને ખાલી પોતાનું કામ જ દેખાય છે. લોકો મતલબી થઈ ગયા છે, એટલે આપણે બધાની મદદ કરીએ છીએ.